તો રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 31 જિલ્લામાં મેઘ તાંડવની આગાહી। 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે, ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। સાબરકાંઠા અરવલ્લીમાં ગાજવીજનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો મહીસાગર દાહોદમાં પણ ગાજવીજનું ઓરેન્જ એલર્ટ સાથે છોટાઉદેપુર નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો કુલ 31 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, આજે પવનની ગતિ પણ 60 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે। આ ઉપરાંત ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત કરીએ સાબરકાંઠા અરવલ્લી કે જ્યાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, ત્યાં પણ વરસાદની આગાહી છે। આ ઉપરાંત મહીસાગર દાહોદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, તો છોટાઉદેપુર નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અહીં પણ વરસાદની આગાહી। તો રાજ્યમાં આગામી 5 દિવસ ભારેની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે। ભારે પવન સાથે વરસાદની આગાહી, 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। રાજ્યમાં આજે થંડરસ્ટોર્મની એક્ટિવિટીની પણ અસર રહેશે, તેવા પ્રકારની આગાહી હવામાન વિભાગે આપી છે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट में आने वाले 5 दिनों के लिए डे 1 से लेकर डे 5 तक लाइट टू मॉडरेट रेन गुजरात रीजन में और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन के लिए है। और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है, उसमें जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सौराष्ट्र रीजन के लिए आज के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। તો આ રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યમાં જોવા મળશે। ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે, તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। તો બીજી તરફ ચોમાસું કેરળથી હજુ પણ 70 કિલોમીટર દૂર છે। કેરળમાં હજુ ચોમાસાની એન્ટ્રી નથી થઈ। 2 થી 3 દિવસમાં કેરળમાં ચોમાસાની એન્ટ્રી થશે। હવામાન વિભાગે આ જાણકારી આપી છે। 2 દિવસથી ચોમાસું સ્થિર થયું છે, ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે। 2 થી 3 દિવસ ચોમાસાને ગતિ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। નોંધનીય છે કે સામાન્ય રીતે કેરળમાં 1 જૂને ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, પરંતુ આ વર્ષે હજુ ચોમાસું પહોંચ્યું નથી। હવામાન વિભાગનું અનુમાન એવું હતું કે ચોમાસું આ વર્ષે 1 સપ્તાહ પહેલું એટલે કે 26 મે સુધીમાં આવશે। જો કે એ તારીખ પણ પસાર થઈ ગઈ છે, પરંતુ હજુ ચોમાસાની એન્ટ્રી નથી થઈ, કારણ કે ચોમાસું હજુ પણ સ્થિર થઈ ગયું છે, ત્યાંથી આગળ નથી વધી રહ્યું। 2 થી 3 દિવસમાં હવે સાનુકૂળ પરિસ્થિતિ હોવાના કારણે આગળ વધે તેવી આગાહી છે। તો હવે 2 થી 3 દિવસમાં ચોમાસાની એન્ટ્રી કેરળમાં થશે, તેવા પ્રકારની જાણકારી હવામાન વિભાગે આપી છે। તો સમાચારમાં આગળ વાત કરીએ, દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ અને સ્થાનિકો માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। શિવરાજપુર બીચ પર નહાવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું બહાર પાડીને લાઇટ હાઉસ સર્વે નંબર 58 થી લઈને શિવરાજપુર ખાડી 2ના છેડા સુધી આ વિસ્તારમાં નહાવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બીચની નિયમિત જાળવણી તેમજ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। આ નિર્ણય 30 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે, એટલે કે 1 મહિના સુધી અહીં સ્વિમિંગ કરવા પર, નહાવા પર પ્રતિબંધ છે। જાહેરનામાનો જો ભંગ થશે તો કાયદેસરની કાર્યવાહી થશે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે। મુકુંદ, જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, વિગતવાર જણાવશો। વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું શિવરાજપુર બીચ છે। આ શિવરાજપુર બીચ પર નાવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આ વિસ્તારમાં નાવા તેમજ સ્વિમિંગ કરવા પર ખાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બીચની નિયમિત જાળવણી કરવાના માટે આજે છે તે નિર્ણય લેવામાં આવ્યો છે, અને ખાસ કરીને આજે અત્યારે જે શિવરાજપુર બીચ પર પ્રવાસીઓની ભીડ હોય છે તેને પણ ધ્યાનમાં લઈ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામું 30 જુલાઈ સુધી અમલમાં રહેશે। જી આભાર માહિતી આપવા બદલ।
આગળ વાત કરીએ અમદાવાદમાં ઘીકાંઠા વિસ્તારમાં ઝાડ ધરાશાયી થયું છે. ઝાડ પડવાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વૃક્ષ ધરાશાયી થતા એકને ઈજા પહોંચી છે. આ ઉપરાંત નીચે રહેલી કારને પણ મોટું નુકસાન થયું. ફાયર બ્રિગેડે વૃક્ષ દૂર કરી રસ્તા પર હાલ ટ્રાફિક ખુલ્લો કરાવ્યો છે તેવી માહિતી. તો આ સમગ્ર ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં વૃક્ષ ધરાશાયી થતા નજરે પડે છે, જેના કારણે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. આ ઉપરાંત વૃક્ષની નીચે જે કાર હતી તેને પણ નુકસાન પહોંચ્યું. તો હાલ આ સમગ્ર ઘટનાના બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં વૃક્ષ ધરાશાયી થાય છે તે ઘટના કેદ થઈ છે, અને તે પછીના દ્રશ્યો જેમાં કારને નુકસાન પહોંચ્યું હતું તેના આ દ્રશ્યો સામે આવ્યા છે. ઘીકાંઠા વિસ્તારની આ ઘટના છે જ્યાં અચાનકથી વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિને ઈજા પહોંચી, જેને સારવાર અર્થે ખસેડાયો. તેમજ અહીં વૃક્ષ નીચે એક કાર હતી, આ કારને પણ નુકસાન થયું છે કારણ કે આ વૃક્ષ કાર પર પડ્યું. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે. પ્રણવ, જે આ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના જાણવા મળી રહી છે, શું વિગત? ચોક્કસ જે રીતે સીસીટીવી પણ સામે આવ્યા છે કે ઘીકાંઠા વિસ્તારનો આ બનાવ છે, અને આ ઘીકાંઠા વિસ્તારની અંદર એક વિશાળકાય જે વૃક્ષ છે તે ધરાશાયી છે તે થયું છે, અને તેની અંદર એક વ્યક્તિને સામાન્ય ઈજા પણ થઈ છે, અને સાથે જ એક જે મોટી ગાડી જે છે એ ગાડીને પણ મોટું નુકસાન થયું છે. ફાયર વિભાગની ટીમ હાલ તાબડતોબ ત્યાં પહોંચી હતી, અને ફાયર વિભાગ દ્વારા જે વૃક્ષ છે એ વૃક્ષને ત્યાંથી દૂર કરવાની કામગીરી પણ છે તે હાલ કરવામાં આવી રહી છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે જે રીતે ઘટાદાર વૃક્ષો ઉભા રહ્યા છે, ગાર્ડન વિભાગ દ્વારા પ્રી મોન્સૂનની પહેલા અનેક કામો થતા હોય છે, પરંતુ તેમ છતાં પણ આ પ્રકારની બેદરકારીના કારણે કદાચ એક જીવ જતા બચી ગયો છે. હાલ કોઈ મોટી દુર્ઘટના નહીં થઈ, પરંતુ ચોક્કસ એ સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યું છે કે એવું વિશાળકાય વૃક્ષ છે તે જમીન ઉપર ધરાશાયી થયું છે. જી આભાર માહિતી આપવા બદલ. તો અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને ઓરડા દ્વારા પ્રથમવાર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ઓરડા વિસ્તારમાં રહેતા નાગરિકો હવે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સહિત અન્ય ફરિયાદો પણ અહીં નોંધાવી શકશે. આગામી દિવસોમાં ઓનલાઈન ફરિયાદની વ્યવસ્થા પણ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમમાં 3 શિફ્ટમાં કર્મચારીઓ કામગીરી સંભાળશે. વરસાદી પાણીના નિકાલ, તાત્કાલિક સમસ્યાનું નિવારણ માટે ઓરડા સતત સક્રિય રહેશે. અમદાવાદ કોર્પોરેશનની બહારનું જે નવું વિકસિત વિસ્તાર છે એ વિસ્તારોમાં પાણીના રિલેટેડ કે મોન્સૂન રિલેટેડ સમસ્યાને નિવારણ માટે અથવા પહોંચી વળવા 1 જૂન એટલે કે આજથી ઓરડાનો કંટ્રોલ રૂમ મોન્સૂન રિલેટેડ કાર્યરત થઈ ગયો છે, જેનો હેલ્પલાઇન નંબર 07927545051, 52, 53 અને 54 છે. સાથોસાથ કંટ્રોલ રૂમમાં જે બી કર્મચારીઓ છે એમાં 3 શિફ્ટમાં 24 કલાકનો ઓર્ડર થઈ ગયો છે. જે બી ફરિયાદો છે ફરિયાદનું અહીંયા રજીસ્ટ્રેશન થશે, અને રજીસ્ટ્રેશન કરી અને એનું નિવારણ કરવા આવશે. તો સુરતમાં અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જહાંગીરબાદ વિસ્તારમાં અકસ્માત થયો, જ્યાં સંસ્કૃતિ સુડા આવાસની બહાર સ્પીડ બ્રેકર ન હોવાથી આ અકસ્માત સર્જાયો. બાઇક ચાલક રોડ પર નીકળતા અકસ્માત થયો હતો, અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અહીં સ્પીડ બ્રેકરના અભાવના કારણે અકસ્માત થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. જહાંગીરબાદ વિસ્તારનો આ બનાવ છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, જે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, વિગતવાર જણાવશો. બિલકુલ, સુરતના જહાંગીરપુરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક મોટરસાયકલ બેકાબુ રીતે દોડતું હતું. ખાસ કરીને સાંસ્કૃતિક સુડા આવાસની બહાર સ્પીડ બ્રેકર ન હોવાને લઈને અકસ્માત થયો હતો. જો કે બાઇક ચાલકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, પણ કહી શકાય કે જે પ્રકારે મહાનગરપાલિકાની કામગીરી અને લોકોની વાહનોની ગતિ છે તેને લઈને આ પ્રકારની ઘટનાઓ સતત બનતી સુરતમાં જોવા મળી રહી છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો સુરતમાં નશામાં બિલ્ડર કમ ફાઇનાન્સરે અકસ્માત સર્જ્યો. ઓલિવ સર્કલ નજીકની ઘટના, જ્યાં 3 વાહનોને ટક્કર મારી. સ્થાનિકોએ આરોપીની કાર રોકી અને નશાની હાલતમાં તેને ઝડપી પાડ્યો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિવાદિત ફાઇનાન્સર મંજુ સિંઘ ઉર્ફે ઉમેદર રાઠોડ સામે અગાઉ પણ ફરિયાદો થઈ ચૂકી છે. તો સુરતમાં વધુ એક બેફામકારી અકસ્માત સર્જ્યો છે. નોંધનીય છે કે બિલ્ડર કમ ફાઇનાન્સર છે આ વ્યક્તિ, જેણે આ અકસ્માત સર્જ્યો છે. એક બાદ એક 3 વાહનોને ટક્કર મારી હતી, જે બાદ સ્થાનિકોએ આ કાર રોકી અને નશાની હાલતમાં આ કાર ચાલકને બહાર કાઢ્યો. આ જે કાર ચાલક છે, જે ફાઇનાન્સર છે, જેના પર અગાઉ પણ ફરિયાદો થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. મંજુ સિંઘ ઉર્ફે ઉમેદર રાઠોડ સામે અગાઉ પણ ફરિયાદ થયાનું સામે આવ્યું.
તો આ તરફ વડોદરામાં આજવા રોડ પર ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો. પૂર ઝડપે આવતી કારે વૃદ્ધાને કચડ્યા. માત્ર 3 સેકન્ડમાં મોતનો ખેલ ખેલાયો. બેફામ સ્પીડે આવતી કારે વૃદ્ધાને હવામાં ફંગોળ્યા. ગંભીર ઇજાઓ થતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માતની સમગ્ર ઘટનાના કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બાપોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા. તો હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આ કાર ચાલક જે અહીં રસ્તો પસાર કરી રહ્યા છે વૃદ્ધા, તેને હવામાં ફંગોળે છે. અને જે બાદના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવી અને વૃદ્ધાને સારવાર હેઠળ ખસેડ્યા હતા. જો કે વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું. પૂર ઝડપે આવતી કારે અકસ્માત સર્જ્યો છે. નોંધનીય છે કે આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. હિટ એન્ડ રનની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ખાસ કરીને વડોદરામાં બેફામ રીતે વાહન ચલાવવું હવે આમ બાબત બની ગઈ છે. તો આવી જ એક અન્ય ઘટના સામે આવી છે. વડોદરાના જાંબુઆ પાસે હિટ એન્ડ રનની ઘટના. નેશનલ હાઈવે 48 પર ટ્રકે સાયકલ સવાર વૃદ્ધને ટક્કર મારી. અકસ્માત બાદ ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો. વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. સીસીટીવીના આધારે પોલીસે ચાલકની શોધખોળ શરૂ કરી છે. વડોદરાના નેશનલ હાઈવે 48 પર જાંબુઆ નજીક હિટ એન્ડ રનની આ ઘટના સામે આવી છે. સાયકલ પર જઈ રહેલા વૃદ્ધ કે જેને એક ટ્રકે ટક્કર મારી અને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે તેના આધારે આ ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. તો દિવસે ને દિવસે વડોદરામાં અકસ્માતોની ઘટના વધી રહી છે. આગળ વાત કરીએ રાજકોટની. અહીં જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ખાનગી બસની અડફેટે આવતા યુવતીનું મોત નીપજ્યું. જે બાદ લોકો રોષે ભરાયા. બસ ડ્રાઈવરને બેફામ રીતે માર મારવામાં આવ્યો, જેનો વિડીયો સામે આવ્યો છે. અકસ્માતની આ ઘટના બાદ લોકોએ કાયદો હાથમાં લઈને ડ્રાઈવરને બેફામ માર માર્યો હતો. જે બાદ લોકોના ટોળા એકઠા થયા હતા અને આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સામે આવી રહ્યો છે. નોંધે છે કે અહીં એક ખાનગી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જે બાદ અહીં જે આસપાસનું ટોળું હતું તે વિફર્યું હતું અને તમામ લોકોએ એકઠા થઈને ખાનગી બસના ચાલકને બહાર કાઢ્યો અને તેને જાહેરમાં જ માર માર્યો હતો. જાહેરમાં જ કાયદાને હાથમાં લેનાર આ લોકોના ટોળા સામે પણ કાર્યવાહી થશે, સાથે આ ડ્રાઈવર સામે પણ કાર્યવાહી થશે. તો આગળ વાત કરીએ સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એક હાઈરાઇઝ રહેણાંક બિલ્ડિંગમાં લિફ્ટ અચાનક ખોટકાઈ જતા 2 વ્યક્તિઓ અંદર ફસાઈ ગયા. લિફ્ટ 11મા માળ પાસે ટેકનિકલ ખામીના કારણે અટકી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી. બંને વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નથી થઈ. પ્રાથમિક તપાસમાં લિફ્ટમાં ટેકનિકલ ખામી હોવાનું સામે આવ્યું. તો નર્મદા જિલ્લાના નાનકડા વરખડ ગામમાંથી મોટી સંખ્યામાં કેમિકલ પોલીસે જપ્ત કરી છે. અહીં મુંબઈ લઈ ગઈ છે આ કેમિકલ જપ્ત કરીને પોલીસ. ડ્રગ્સના કેસમાં 2 આરોપીઓની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી, જેમાંથી એક વરખડ ગામમાં રહેતો હતો અને થોડા દિવસ પહેલા જ પોલીસે ત્યાં રેડ કરી હતી. ત્યારે જેના ઘરમાં ભાડે રહેતો હતો એ સુધીર પટેલ હાલમાં ક્યાં છે એ કોઈને જાણ નથી. મુંબઈના શાકીનાકા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમની ટીમને મુસ્કાન સલીમ ખાન 101 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયેલ, જેની સાથે પપ્પુ ચૌધરી જે નર્મદાના આમથેલા નો હતો, તેને પોલીસ મથકના વિસ્તારમાં આવેલ વરખાડ ગામે રહેતા હોવાનો ખુલાસો કર્યો. જેને લઈને મુંબઈ અને નર્મદા પોલીસે સુધીર પટેલના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સર્ચ ઓપરેશન કરતા એના ઘરમાંથી અલગ અલગ પ્રકારના કેમિકલ્સ મળી આવ્યા હતા, જેમાં ક્લોરોફોર્મ, હાઇડ્રોક્લોરિક એસિડ, મિથાઇલ વગેરે મળી આવેલ. મુંબઈથી ડ્રગ્સ પકડાયેલ તેની તપાસમાં મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે. સાથે સાથે કામમાં વપરાયેલ અન્ય સાધન સામગ્રી, ફ્રીજ, ડોલ વગેરે જપ્ત કરવામાં આવી છે. વધુમાં આ જગ્યાએથી લિક્વિડ ફોર્મમાં એક દ્રવ્ય મળી આવ્યું છે. આ લિક્વિડ દ્રવ્ય શું છે તે સ્પષ્ટ ન કરી શકતા એફએસએલ વાળાને બોલાવવામાં આવ્યા. સાથે એટીએસની ટીમ પણ બોલાવવામાં આવી છે અને તપાસ હાથ ધરાઈ છે. અને અમારા ગામની જે આ બદનામી થઈ છે એ બહુ આઘાતજનક છે.
આવું બનવું ના જોઈએ. અમને પણ ખરેખર ઊંઘ નથી આવતી. એટલે અમે તો રિક્વેસ્ટ કરીએ છીએ કે તમામ ગામ લોકોને અને આજુબાજુના ગામડાવાળા અને અમારા બધા લોકોને પણ કહીએ છીએ કે આપણા ગામમાં આવા લોકોને આપણે આશરો આપવો ન જોઈએ. तो कीट के सर्च से द्रव्य में यही पता चला कि उसमें मिश्रित केमिकल है. वो केमिकल इथाइल प्रिपेरेजिन, यूरिया नाइट्रेट, पालमेट्रिक एसिड, पेंट स्टिपर, नाइट्रोग्लोरिन वगैरह एसिड की मात्रा उसमें दिखाई दी थी. और ये जो दोनों आरोपी जो पकड़े गए हैं, दोनों मुस्कान सलीम खान और पप्पू चौधरी, दोनों रहने वाले महाराष्ट्र के हैं. મુંબઈ ખાતે જે ડ્રગ્સ વેચતા મુસ્કાન અને પપ્પુ ચૌધરી પકડાયા હતા, જેનું કનેક્શન નર્મદા જિલ્લાના વડખર ખાતે નીકળ્યું છે. ખાસ વાત કરીએ તો જે આ સુધીર પટેલનું ઘર છે, આ સુધીર પટેલના ઘરે એઓ રહેતા હતા એવું જે પપ્પુ ચૌધરીએ કબૂલાત કરતા મુંબઈ પોલીસ જે છે એ નર્મદા જિલ્લાના વડખર ગામ સુધી પહોંચી હતી. લગભગ 15 થી 17 કલાક જેટલું સર્ચ ઓપરેશન કર્યા બાદ જેમાંથી કેમિકલ યુક્ત પદાર્થ મળ્યો છે. પરંતુ વાત એ છે કે જ્યારે જે મુંબઈ પોલીસ જો ગુજરાત સુધી આવતી હોય તો જે નર્મદા પોલીસ છે એ ઊંઘી ઝડપાઈ હોય તેમ લાગે છે. કારણ કે જે ડ્રગ્સ માફિયાઓ હોય છે, ડ્રગ્સ માફિયાઓ ક્યાં ક્યાં ફરતા હોય છે, કોની સાથે કોનું કનેક્શન હોય છે એ કોઈને ખબર નથી હોતી. પરંતુ જે પોલીસ છે, જે મુંબઈ પોલીસ અને બે જે ઈસમોને પકડતા ગુજરાતના વડખર ખાતે સર્ચ કરવામાં આવ્યું, ત્યારે હાલ તો જે સુધીર પટેલ છે, સુધીર પટેલ હું તમને ફરી બતાવવા માંગીશ કે એમનું મકાન છે પરંતુ તાળું મારેલું છે. એ લગભગ 15 દિવસથી લાપતા છે. મુંબઈ ખાતે જે બે આરોપી પકડાયા છે જેનું કનેક્શન આ સુધીર પટેલ સાથે છે કે નહીં તેની તપાસ પણ મુંબઈ નર્મદા જિલ્લા પોલીસ અને મુંબઈ પોલીસ કરી રહી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. આગામી 6 દિવસ રાજ્યમાં ખાબકશે પવન સાથે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી. ચોમાસા પહેલા મેઘરાજાનું ધમાકેદાર ટ્રેલર. આગામી 6 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. જોકે આગામી દિવસોમાં કેટલાક ભાગોમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકી શકે છે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ સક્રિય થવાના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. તો અમદાવાદમાં આજે સાંજે વાતાવરણમાં પલટો આવી શકે છે. अगले 6 दिन तक गुजरात रीजन और सौराष्ट्र में आइसोलेटेड से स्कैटर्ड और डे 3 में वेरी वाइड स्प्रेड बारिश होने की उम्मीद है. इसके साथ ही हम थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर रहे हैं 1 से 6 डे 1 से डे 6 तक. હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફના કારણે રાજ્યમાં આગામી 6 દિવસ સુધી વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ. વડોદરામાં ખેતરમાંથી એક ગાંજાના છોડ મળી આવ્યાની ઘટના સામે આવી છે. ડેસર તાલુકાના ગુટરડી ગામે પોલીસની કાર્યવાહી. એસઓજીની ટીમે ગાંજાના છોડ કબજે લીધા. ગાંજાનું વાવેતર કોણે કર્યું તે અંગે તપાસ તેજ થઈ છે. ઘટના સ્થળે એફએસએલની ટીમ પણ પહોંચી. પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા. તો વડોદરામાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. અહીં ખેતરમાંથી ગાંજાના છોડ મળી આવતા ખળભળાટ મચી છે. એસઓજીની ટીમે હાલ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એસઓજીની ટીમ હાલ તપાસમાં લાગી છે કે આ ગાંજાના છોડનું વાવેતર કોણે કર્યું, આ ખેતર કોનું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અહીં પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો એસઓજીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી અને ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડ્યું હતું. કોણે વાવેતર કર્યું છે તે અંગે સ્પષ્ટતા નથી. આગળ વાત કરીએ મહેસાણામાં કોંગ્રેસની બેઠકમાં આઈબી અધિકારી ઘૂસ્યા હોવાનો આરોપ. ગુજરાત પ્રદેશ નેતાઓની સમીક્ષા બેઠક હતી. મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ સમીક્ષા બેઠકનું આયોજન થયું. ખાનગી સમીક્ષા બેઠકમાં આઈબીના કર્મચારીઓ ઘૂસ્યા. સમીક્ષા બેઠકમાં આઈબી કર્મચારીઓએ વિડીયો બનાવતા કોંગ્રેસ નેતાઓ ભડક્યા છે. અમિત ચાવડા અને જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ભડક્યા. કોંગ્રેસની ખાનગી બેઠકમાં કેવી રીતે આવ્યા તે સવાલ થઈ રહ્યો છે. વિડીયો કેમ ઉતાર્યો અને વિડીયો ડિલીટ કરવાનું કહ્યું તો કોંગ્રેસ નેતાઓએ આઈબી કર્મચારીઓને ખખડાવ્યા હોવાની પણ વિગત પ્રાપ્ત થઈ રહી છે. આઈબી કર્મચારીઓના ફોનમાં અશ્લીલ વિડીયો હોવાનું સામે આવ્યું.
તમે આજે જોઈ શકો છો કે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના અમારા જિલ્લાઓની સમીક્ષા બેઠક છે. વરિષ્ઠ આગેવાનો હાજર છે, બધા જ જિલ્લાના છે. ત્યાં આગળ આઈબીના અધિકારીઓ આવે છે. આખી અમારી મિટિંગની આખી એની વિગતોની વિડીયોગ્રાફી કરે છે. અજાણ્યા થઈને આવે છે, કોઈ મંજૂરી વગર આવે છે. અને જ્યારે પકડાય છે, વિડીયો ચેક થાય છે, ત્યારે અમારી જાસૂસીની સાથે સાથે આખા પોલીસ તંત્રમાં જે બધી ગેરરીતિઓ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, જે અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે, એના પુરાવા પોલીસ અધિકારીઓના મોબાઈલમાંથી મળે છે. એવા એક નહીં અસંખ્ય વિડીયો અહીંથી અંદરથી નીકળ્યા. અમે કહ્યું કે ભાઈ તમે અમારી ઓફિસમાં જે વિડીયો લીધા હોય એ ડિલીટ કરો. એ ડિલીટ કરવાની સાથે એના જે અંદરથી જે વિડીયો નીકળ્યા, અશ્લીલ વિડીયો, એ ખરેખર આપણાથી જોઈ શકાય નહીં. ગુજરાત સરકારના કે કેન્દ્ર સરકારના આઈબીના જે કર્મચારીઓ હોય એના માટે એક કલંકિત યોજના છે. અને શેના માટે કોંગ્રેસના અમારા કાર્યાલય આવ્યા હતા એ પણ અમને ખબર નથી. ફરી